શિક્ષણ વિભાગ માટે બનાસકાંઠાથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો। જિલ્લાની પાંછા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકા વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં હજુ નોકરી શાળામાં ચાલુ છે। વાત એવી છે, ભાવનાબેન નામના શિક્ષિકા પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા, જો કે વર્ષો પહેલા તેઓ વિદેશમાં સ્થાયી થયા, પરંતુ તેમ છતાં તેમની નોકરી હજુ પ્રાથમિક શાળામાં ચાલુ જ છે। ઇન્ચાર્જ આચાર્ય પારુલબેને દાવો કર્યો, ભાવનાબેન અંગે જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગને અરજી પણ કરી છે, પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા। પોતે વિદેશમાં સ્થાયી છે। હવે વિદેશમાં સ્થાયી છે ને 8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ। આ બાબતે મારી અરજીઓ થઈ છે, જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી? આજે શિક્ષણની વાતો કરતા હોય તમે, અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા? શા માટે તમે ડિસિઝન નથી લઈ શકતા? અને ટીપીઓ ખુદ પોતે અહીંયા બેનને છૂટા કરવા સુધીની વાત કરી ગયા છે, તો પછી કેમ દબાઈ ગયું બધું? જાન્યુઆરી 2024 પછી એ શાળામાં આવતા નથી એવું અમારા ધ્યાને આવેલ છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એમના હાજર થવા માટે સમયાંતરે નોટિસ પણ આપવામાં આવેલ છે। જિલ્લા કક્ષાએ જુલાઈ મહિનામાં આ બેનનો રિપોર્ટ અમને મળેલ છે। અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે વિગતવાર અહેવાલ મેળવેલ છે। સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું। પાંછા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પારુલબેન, આ બેન કેટલા સમયથી વિદેશમાં સ્થાયી થયા છે અને એના કારણે શાળામાં કેટલી મુશ્કેલી પડે છે, અને તમે કેટલી જગ્યાએ ક્યારે રજૂઆત કરી? ઘણી બધી મુશ્કેલી પડે બેન। એક શિક્ષક વગર તો બાળકો કેવા રખડતા થઈ જાય છે। હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે અરજીઓ કરી ચૂકી છું, ટીપીઓ શ્રીને, ડીપીઓ શ્રીને, મારા શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રી સુધી મેં અરજીઓ કરી છે। અને બચાવ કેવો થાય છે કે બેન એક વખત વર્ષમાં હાજર થઈ જાય છે, પણ વિદેશમાં છે, કેવી રીતે વિદેશમાં છે અને એની ગવર્મેન્ટનો પગાર કેવી રીતે લે છે? હેલો, એટલે એ આવતા નથી છતાંય પગાર સરસ રીતે ચાલુ છે અને હાજરી પણ પુરાય છે? પારુલબેન, હાજરી પુરાવાનો ગેરહાજરી બતાવે છે મેડમ, પણ આ કેવી મોનોપોલી કરે છે? કેમ રમી રહ્યા છે કે વર્ષમાં એકવાર તો હાજર થઈ જઉં છું ને, પણ આ શક્ય કેવી રીતે? મતલબ પગાર ચૂકવાય છે ખરા? હા, જ્યારે આવે છે ત્યારે એમને એ જે 25 દિવસનું સેટિંગ થાય છે દિવાળી વેકેશનનું, ત્યારે પગાર ચૂકવાય છે, તો ગવર્મેન્ટ કેવી રીતે ચૂકવે આને પગાર? બરાબર, તમે ક્યારે કઈ જગ્યાએ રજૂઆત કરી? રજૂઆત તમે કરી ક્યારે કરી? કેટલો સમય પહેલા કરી? મેં 23 તારીખે કરી। શિક્ષણ મંત્રીશ્રીને પણ ક્યારે રજૂઆત કરી? હા, 23 તારીખે મેં બધાને કરી છે આરપીયુડી। અચ્છા, કોઈ તરફથી તમને રિસ્પોન્સ મળ્યો છે ખરા? કોઈ તરફથી રિસ્પોન્સ નથી મળ્યો, કોઈ તરફથી નહીં। અચ્છા, ભાવનાબેન આવતા નથી તો એની જગ્યાએ કોઈ બીજા ટીચર આવતા હોય છે કે કઈ રીતનું હોય છે? કોઈ નથી આવતું, અમારા ટીચર જ બધા ક્લાસ સાચવે છે, બે ક્લાસ ભેગા કરીને। નિયમ પ્રમાણે જ્યારે ભાવનાબેન આવતા નથી તો એ લોકોએ તાત્કાલિક કઈ નિર્ણય લેવાનું તમને આશ્વાસન આપ્યું ખરા? લેવો પડે। હા, હેલો, હા, હું એ જ કહું છું કે આ લોકો કેમ હજી ઊંઘમાં છે? માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે આદિવાસી ઉદ્ધારની વાતો કરે છે, શિક્ષણ કન્યા કેળવણીની વાતો કરે, તો આ લોકો કેમ હજી ઊંઘમાં છે? જી પારુલબેન, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો મોટી લાલિયાવાડી સામે આવી છે। આ બેન તો વર્ષોથી વિદેશમાં સ્થાયી થઈ ચૂક્યા છે અને છતાંય પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નામ ચાલુ છે। વર્ષમાં એક વખત આવી અને 25 દિવસ જેટલી હાજરી પુરાવી જાય, એ મહિનાનો એ બેન પગાર લઈ જાય, અને છતાંય સરકારી કર્મચારી તરીકે ચોપડામાં એનું નામ બોલે છે। વિદેશમાં બેન જલસા કરે છે, વિદેશમાં સ્થાયી થઈ ચૂક્યા છે, અને છતાંય અહીંયા એમના પાપે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, કારણ કે એમના સ્થાને બીજા કોઈ ટીચરને મૂકી પણ ના શકાય, અને સાથે સાથે આ ભાવનાબેનનું નામ પણ ચાલુ રહે, તેના કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે। આવી વાત ધ્યાને આવી હોવા છતાં પણ આટલા સમયથી કોઈ પગલાં લેવામાં નથી આવતા। ક્યાં કોની ભૂલ છે એ સૌથી મોટો પ્રશ્ન।
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ અંગે વાત કરવા. વિનુભાઈ, આ બેન વિદેશમાં અને અહીંયા છતાંય શિક્ષક તરીકે નામ બોલે, આ તો કેવું કહેવાય? બેન જાન્યુઆરી 2024 એટલે કે છેલ્લા 7 મહિનાથી બિન અધિકૃત ગેરહાજર રહેલ છે. એમનું કોઈ પગાર પણ શાળામાંથી આકારવામાં આવતો નથી, ચૂકવવામાં આવતો નથી. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જૂન મહિનામાં શાળાની મુલાકાતે ગયેલ અને તુરંત એમને નોટિસ પાઠવવામાં આવેલ છે. નોટિસનો એમને લેખિત ખુલાસો રજૂ કરેલ છે, જે ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી. અત્રેથી જિલ્લા કક્ષાએથી રિપોર્ટ અમને જુલાઈ મહિનામાં મળ્યો. આગળની કાર્યવાહી પણ શરૂ કરી. બેન સતત 1 વર્ષ કરતાં વધુ ગેરહાજર રહેશે બિન અધિકૃત રીતે તો સરકારના 2005ના સામાન્ય વહીવટી વિભાગના અને નાણાં વિભાગના નિયમ અનુસાર બેનને બરતરફ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. મીડિયાની અંદર જે બ્રીફિંગ કરવામાં આવ્યું હોય કે એમને પગાર ચૂકવવામાં આવે છે, આવો કોઈ પગાર એમની બિન અધિકૃત ગેરહાજરી દરમિયાન ચૂકવવામાં આવતો નથી. એટલે વિનુભાઈ, નિયમ મુજબ 1 વર્ષની હજી રાહ જોવાની, 8 મહિના થયા એટલે હજી બીજા 3 મહિના રાહ જોવાની. અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળાની મુલાકાતે ગયેલા, તરત જ એમને નોટિસ ઇસ્યુ કરી દીધી. એમને ખુલાસો સપ્ટેમ્બર મહિનામાં હાજર થવા માટે કરેલ છે, પરંતુ અમે ગ્રાહ્ય રાખેલ નથી. વિનુભાઈ, એને ભલે નોટિસ આપી પણ છોકરાઓનું ભણવાનું બગડે છે. છોકરાઓમાં અત્યારે હાલ સ્કૂલની અંદર શિક્ષકોની પૂરતી વ્યવસ્થા છે. કોઈ ઘટ આચાર્યનું કહેવું છે કે જે અન્ય હોય છે એ બિચારા એક ટીચર 2 ક્લાસ ભણાવે છે. કઈ રીતના વ્યવસ્થા હોય? આખી જગ્યા એવું ખાલી નથી પડે મેડમ. તો ત્યાં આગળ મહેકમ મુજબ બાળકોની સંખ્યા મુજબ આજની તારીખે પૂરતા શિક્ષકો ત્યાં છે. આચાર્યનું કહેવું છે કે છોકરાઓનું ભણવાનું બગડે છે. ચોખ્ખું એમણે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર એમણે આ વાત કરી કે છોકરાઓનું ભણવાનું બગડે છે. આશા રાખીએ વિનુભાઈ કે આ પ્રશ્નનો જલ્દી ઉકેલ લાવવામાં આવે અને ભાવનાબેનની સામે યોગ્ય પગલાં લેવામાં આવે. મેડમ ઇન્ચાર્જ આચાર્ય મીડિયાની અંદર. વિનુભાઈ, આભાર આપણો અમારી સાથે વાત કરવા બદલ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દિગ્વિજયસિંહજી, આ તો કેવું કે આ બેન તો વિદેશમાં લીલા લહેર કરે ને આપણા અહીંયા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે હજુ એને યથાવત રાખીએ એમનું નામ? બેન, પહેલા તો 2 દિવસથી મીડિયામાં આ વાત જોયેલી છે અને સાંભળેલી છે, અને આજે ડીપીઓસીએ આ બાબતની તમામ સ્પષ્ટતા કરતો એક પત્ર પણ વોટ્સઅપના માધ્યમમાં મૂકેલો છે. એટલે જે બેને ઇન્ચાર્જ આચાર્ય છે એને વાત કરી કે 13 વર્ષથી, અને એના જે ડીપીઓના આદેશમાં જે છે કે 89 થી નોકરીમાં જોઈન્ટ થયા છે, અને જે છેલ્લા 3 વર્ષથી એ રજા જે મૂકે છે કટકે અને એનો પગાર ચૂકવેલ નથી એવું એમાં બતાવે છે. ઇન્ચાર્જ આચાર્ય છે કે વેકેશનમાં 2-3 દિવસ એટલે કે વેકેશન પડે એની પહેલા હાજર થાય અને વેકેશનનો પગાર લે એવું આચાર્ય દ્વારા જાણવા મળે છે. ખરેખર રજાનો જે રિપોર્ટ છે એ ટીપીઓ મારફત અને 90 દિવસથી વધારે હોય તો ડીપીઓ મારફત મંજૂર કરવાની હોય છે, અને કદાચ એ વારંવાર એને 2 થી 3 વખત રજા મૂકી હોય અને મંજૂર કરાવી લીધી હોય, પણ જો લાંબો સમય હોય તો એ ટીપીઓ દ્વારા અને ડીપીઓ એના તપાસના આદેશ આપ્યા છે, અને એના અનુસંધાને જો એ બેન સતત લાંબે રંબે હોય ને અહીંયા પરત આવવા ના માંગતા હોય અથવા એ નોકરી બાળકોનું જો ભવિષ્ય બગડતું હોય. કેટલા? તો આપે જણાવ્યું કે 3 વર્ષથી આવું કરે છે કે કટકે આવી જાય ને 25 દિવસે જે છેલ્લા 21 થી રજા ઉપર મૂકે છે ને 21 માં એ જયારે ગયા ત્યારથી એ કટકે રજા એની મૂકે છે. કડક પગલા ભરીને કોઈ એક્શન કેમ લેવામાં નથી આવતું? રજા એમને જે રજા મૂકી એ રજા જે તે અધિકારીએ મંજૂર કરેલી હોય, પણ એની કટકે જે બાળકોના છે એના માટે જો લાંબા સમય માટે પ્રસ્તુતિની રજા કે કોઈ ગેરહાજર હોય તો એની જગ્યાએ જ્ઞાન સહાયક કે મૂકતા હોય છે. પણ આ બેનની જે આચાર્યનું કહેવાનું થાય છે કે રજાના રિપોર્ટ જે છે એ અધિકારી દ્વારા જે મંજૂર કરવામાં આવે છે એનાથી બાળકોના શિક્ષણ ઉપર અસર થાય છે. ગેરહાજર હોય તો 100% બાળકના શિક્ષણ ઉપર અસર થાય, અને રજા ઉપર હોય કોઈ લાંબી તો. દિગ્વિજયસિંહજી, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ.